ગુજરાતના વાતાવરણમાં જોવા મળી આજે મોટી અસ્થિરતા। રાજ્યના વિસ્તારના લોકો થઈ જાય સાવધાન, કારણ કે મિત્રો આગામી થોડી જ કલાકની અંદર સૌરાષ્ટ્ર સહિત કચ્છ સહિત રાજ્યના અન્ય વિસ્તારોની અંદર આજે કડાકાની ભડાકા સાથે જોવા મળવાનો છે વરસાદ। તો બીજી તરફ મિત્રો અમુક વિસ્તારોની અંદર તો અત્યારે જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ને હજુ આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્ર સહિત કચ્છના કેટલાય ભાગોની અંદર આજે ભારે તાંડવ જોવા મળી શકે। તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે માવઠાની રહેલી છે આગાહી। આ સાથે જ વાતાવરણીય અસ્થિરતાના કારણે હજુ પણ મિત્રો 17 તારીખે પણ માવઠાની આગાહી રહેલી છે। તો એ દિવસે કયા વિસ્તારોમાં રહેશે આગાહી, સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, નૈઋત્યના ચોમાસાને લઈ ફરી મિત્રો ચોમાસું આગળ વધ્યું છે, એમની તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીએ। પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય। સૌથી પહેલા આપને જણાવી દઈએ ગુજરાતનું તાપમાન ઊંચું, તો બીજી તરફ સરફેસ લેવલના પવનોની અંદર અત્યારેથી સવારથી જ લઈને અત્યાર સુધી ભારે મોટી અસ્થિરતા જોવા મળી રહી છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રનું વાતાવરણ આગામી કલાકોની અંદર મોટો મોડ લે એવું લાગી રહ્યું છે ને અમુક વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેનો વરસાદ, આજે પણ વીજળી પડવાની પણ આગાહી રહેશે। તો બીજી તરફ મિત્રો આપને જણાવી દઈએ કે રાજ્યની અંદર 700 એચપીની ઊંચાઈના પવનોની અંદર અત્યારે ભારે ભેજ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ 850 એચપીની ઊંચાઈએ પણ ભારે અસ્થિરતા સર્જાણી છે। આ મિત્રો મિડલ લેવલ અને સરફેસ લેવલની અંદર અત્યારે જોવા મળી રહેલી અસ્થિરતાના કારણે આગામી માત્ર 1 થી 2 જ કલાકની અંદર સૌરાષ્ટ્ર સહિત કચ્છ સહિત રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોની અંદર ક્યાં કેવો રહેશે વરસાદનો માહોલ એ જાણીએ। પહેલા મિત્રો આપને ચોમાસાને લઈને એક ટૂંકી માહિતી આપી દઈએ તો હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય હવામાન વિભાગ તરફથી સત્તાવાર રીતે કેરળની અંદર મિત્રો 31મી મેના રોજ ચોમાસું બેસી જવાની જાહેરાત કરી દેવામાં આવી છે। અને આપને જણાવીએ તો અંદમાન નિકોબારના ટાપુ ઉપર આવનારા માત્ર 5 દિવસની અંદર જ ચોમાસું બેસી જશે અને આવનારા 15 દિવસની અંદર નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ ભારતની અંદર શરૂ થાય તેવું જોવા મળી રહ્યું છે। હવે મિત્રો આપને જણાવી દઈએ કે આગામી કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળશે વરસાદ। જો કે મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ અમે બતાવી દઈએ તો રાજ્યના જેની અંદર પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર તો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ થયાના સમાચારને મિત્રો આજ વહેલી સવારે પણ ભાવનગર પાલીતાણાના પંથકોની અંદર, આ સાથે જ અમરેલીના અમુક ગામડાઓની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ માવઠાનો જોવા મળ્યો છે। ત્યારે મિત્રો આપને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે અહીં જોઈ શકો છો અત્યારે જસદણ અને બોટાદ લાગુના વચ્ચેના પટ્ટાની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો હતો। કડાકા ભડાકા સાથેનો વરસાદ, તો આ સાથે જ મિત્રો ધંધુકાના આજુબાજુના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટાની સાથે માવઠું આજે જોવા મળ્યું। તો બીજી તરફ અમરેલી અને જૂનાગઢના વાતાવરણની અંદર ધીમે ધીમે હવે મોટો ફેરફાર થવા તરફ જઈ રહ્યો છે ને મિત્રો આગામી માત્ર 2 કલાકની અંદર જૂનાગઢ, અમરેલી, આ સાથે જ રાજકોટ, ગીર સોમનાથ અને પોરબંદરના વિસ્તારોની અંદર આજે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ભારે કડાકાની સાથે મોટો વરસાદ પણ જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર ને મિત્રો અત્યારે જે તમે પવનોની દિશા જોઈ શકો છો તો હરીફરીને તમામ પવનો અત્યારે સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, અમરેલી, આ સાથે પોરબંદર, રાજકોટ, જામનગરના રાજકોટ લાગુના વિસ્તારો, ગીર સોમનાથ, અમરેલીના આ વિસ્તારોની અંદર ભારે પ્રેસિપિટેશન જોવા મળી રહ્યું છે ને ખાસ જૂનાગઢના કુતિયાણાના આજુબાજુના વિસ્તારોની અંદર એક મોટું થંડરસ્ટોર્મ થોડી કલાકોની અંદર તૈયાર થાય તેવું હાલ જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ મિત્રો ગાંધીધામ, આ સાથે જ ગાંધીધામ લાગુના આજુબાજુના બીજા વિસ્તારો, ભચાઉ, આ વિસ્તારોની અંદર પણ આજે મિત્રો બપોર બાદ અને મોડી સાંજ સુધીની અંદર થંડરસ્ટોર્મની એક્ટિવિટીના ભાગરૂપે કડાકા ભડાકાનો વરસાદ જોવા મળે તેવી શક્યતા હાલ પ્રમાણે જોવા મળી રહી છે। આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આજે ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર ઘણો ઘટાડો જોવા મળશે, તેમ છતાં પણ ઉત્તરી ગુજરાતના જોવા જઈએ તો મહેસાણા,
જેમાં પણ મિત્રો અમદાવાદ લાગુના આજુબાજુના વિસ્તારોમાં આજે હજુ વરસાદની શક્યતા રહેશે, કારણ કે અમદાવાદનું તાપમાન અત્યારે મિત્રો 44 ડિગ્રીએ પહોંચ્યું છે. ભારે બફારો અને ઊંચું તાપમાનના કારણે ભારે ગરમી જોવા મળી રહી છે. તો મોડી સાંજ દરમિયાન આ વિસ્તારોની અંદર પણ હજુ કડાકા ભડાકા સાથેનો વરસાદ આજે જોવા મળે. આ સાથે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો આજે દક્ષિણી ગુજરાતની અંદર ખાસ મિત્રો દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, આ સાથે જ મહારાષ્ટ્ર લાગુ અને મધ્યપ્રદેશ લાગુ બોર્ડરના જે વિસ્તારો હોય જેમાં તાપી, આ સાથે નર્મદા, દાહોદ, ગોધરા, પંચમહાલ, આ બોર્ડરના વિસ્તારોની અંદર આજે વરસાદની થોડી શક્યતા છે. બાકી વધારે કોઈ જોવા મળતી નથી મોટી શક્યતા. આ સાથે મિત્રો આપને ખાસ જણાવી દઈએ તો મધ્ય પૂર્વ ગુજરાતના પણ થોડા વિસ્તારોની અંદર આજે માવઠારૂપી ગાજવીજ સાથેનો વરસાદ મોડી સાંજ દરમિયાન અથવા સાંજ દરમિયાન જોવા મળી શકે. પરંતુ મિત્રો આજે માવઠાનું મેન સેન્ટર સૌરાષ્ટ્ર રહેશે, જેમાં આપ જોઈ શકો છો આ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ થોડી કલાકોની અંદર શરૂ થાય તેવી શક્યતા. આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, આ સાથે પાલીતાણાના વિસ્તારો, બોટાદના અમદાવાદ, સુરેન્દ્રનગર લાગુના થાન, ચોટીલા, મોરબીના વિસ્તારો હોય. તો બીજી તરફ આપ જોઈ શકો છો મિત્રો જૂનાગઢના મોટા ભાગના જે વિસ્તારો જોવા મળી રહ્યા છે. જોકે મિત્રો આ વરસાદ સાર્વત્રિક રહેતો નથી, પરંતુ છૂટો છવાયો હોય છે, જેમાં અમુક વિસ્તારોનો વારો આવે, અમુક વિસ્તારોનો વારો ન પણ આવે, કારણ કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે, જેમનો અંદાજ લગાવવો ખૂબ અઘરું હોય છે. તેમ છતાં પણ મિત્રો રાજ્યની અંદર આ વિસ્તારોમાં છૂટા છવાયા વિસ્તારોને લઈ આજે અમુક વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની રહેશે આગાહી. અને હવે પછી મિત્રો 17 તારીખની અપડેટ આપને જણાવી દઈએ તો મિત્રો હજુ 17 તારીખે પણ રાજ્યનું વાતાવરણ અસ્થિરતાના કારણે અમુક વિસ્તારોની અંદર 17 તારીખે પણ હજુ સૌરાષ્ટ્રમાં ખાસ માવઠારૂપી કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે, જેમાં આપ જોઈ શકો છો મધ્ય સૌરાષ્ટ્રની અંદર ચોટીલા, જસદણ, ગોંડલ, રાજકોટ, જૂનાગઢ, બોટાદ અને અમરેલીના પંથકોની અંદર વધારે જોર જોવા મળશે. બાકી ઉત્તર ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારો અને દક્ષિણ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી વરસાદનું જોર આવતીકાલથી ઓછું થાય તેવી પૂરી શક્યતા રહેશે. ને ત્યારબાદ મિત્રો 18 તારીખ બાદ રાજ્યના વાતાવરણમાં ફરી વધારો આવશે અને ફરી થોડા દિવસ ભારે ગરમીની સહન કરવા પડશે. મિત્રો આપને આ સાથે જણાવી દઈએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં એટલે કે આ મહિનાના અંત અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં અરબી સમુદ્રની અંદર વાવાઝોડાને લઈને પણ આગાહી કરી છે. તો બીજી તરફ મિત્રો નૈઋત્યના ચોમાસાને લઈ કેરળની અંદર આવનારી 31 તારીખ એટલે કે માત્ર 15 દિવસની અંદર નૈઋત્યનું ચોમાસું બેસી જાય એવા પણ સમાચાર હવામાન વિભાગે જાહેર કરી દીધા છે. અને મિત્રો ગુજરાતની વાત કરવામાં આવે તો મુંબઈ સુધી ચોમાસું આવે. દર વખતે મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યા બાદ થોડો વિલંબ થતો હોય છે, પરંતુ 8 થી માત્ર 12 જૂનની વચ્ચે મિત્રો ગુજરાતની અંદર પણ ચોમાસું દસ્તક દઈ દેશે. જે પણ નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. વાવાઝોડાને લઈ, ચોમાસાને લઈ, માવઠા, તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.